હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુઝ વ્લોગ. આજે આપણે ખૂબ એક અલગ અને યુનિક વાનગી બનાવવાના છીએ. આપણે બપોરે રસોઈમાં દાળ ભાત કરતા હોઈએ તો થોડાક ભાત લગભગ વધી જતા હોય અને સાંજે બધાને કંઈક તીખું તમતમતું અને ખાટું મીઠું કંઈ ખાવાની ઈચ્છા હોય ત્યારે વિચારીએ કે આનું શું કરશું. તો આજે હું તમને ખૂબ સરસ મજાની રેસીપી બતાવું છું વધેલા ભાતમાંથી ચાઇનીઝ ચીઝી પકોડા બનાવવાની. તો ચાલો બનાવીએ ચાઇનીઝ ચીઝી પકોડા. તો સૌથી પહેલાં જે બપોરના ભાત આટલા વધેલા છે વાટકા જેટલા એ લઈ લેવાના છે. એક થોડી અમથી નાની વાટકી જેટલી મકાઈ છે એને મેં ખમણી અને લઈ લીધી છે. આ મોઝરેલા ચીઝ છે એ આપણે લગભગ વારે વારે પંજાબી કંઈ ચાઇનીઝ બનાવતા હોઈએ તો એ પણ મેં ઘરમાં પડ્યું હતું એ મોઝરેલા ચીઝ લીધું છે. એક નાની વાટકી જેટલી કોથમીર છે ઝીણી સમારીને લીધી છે. નાનું એવું ગાજરનો કટકોય થોડોક મેં ઝીણીઓ સમારીને લઈ લીધો છે. એવી રીતે થોડી ડુંગળી છે એને પણ, અને આ છે એ લસણ, આદું અને મરચાંની અધકચરી પેસ્ટ લેવાની છે. અને આ છે એ બ્રેડ ક્રમ્સ, એટલે કે આપણે જે બ્રેડનો ભૂકો લઈએ એ પણ મારી પાસે અત્યારે અવેલેબલ નહોતો એટલે મેં મારી પાસે ટોસ્ટ પડ્યા હતા એ ટોસ્ટ છે એનો ભૂકો આવી રીતે જો આમ કરી અને ભૂકો કરીએ એટલે સરસ ભૂકો થઈ જાય છે. આ મેં તમને બતાવવા માટે જ રાખ્યું હતું. તો આવી રીતે આને ભૂકો કરી લેવાનો, એને ક્યાંય મિક્સચરમાં ક્યાંય તમારે ફેરવવાની પણ જરૂર પડતી નથી. અને આ છે એ મેં સ્લરી બનાવી છે. આ મેંદાના લોટની સ્લરી છે અને એમાં આપણે ડીપ કરી અને જે ચાઇનીઝ ચીઝી પકોડા બનાવવાના છીએ એ બનાવીશું. જો સ્લરી છે એ આટલી ઘાટી રાખવાની, બહુ ઘાટી નહીં અને સાવ પતલી પણ નહીં. જો આ મિશ્રણ છે એ ચમચીમાં ચોંટે છે એ રીતનું આપણે રાખવાનું. આની અંદર મેં થોડું મીઠું નાખ્યું છે એટલે જે પકોડાનું ઉપરનું પડ છે એ મોળું ન લાગે. અને સાથે સાથે એમાં જ્યારે આપણે બધું મિક્સ કરશું ત્યારે એમાં સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખીશું, થોડો ચીલી સોસ નાખીશું અને થોડો પાસ્તા સોસ પણ નાખીશું અને સાથે સાથે ટોમેટો સોસ પણ એડ કરીશું. તો આવી રીતે બનાવીશું આપણે ચાઇનીઝ ચીઝી પકોડા. તો ચાલો બનાવીએ એકદમ અલગ, યુનિક અને મસ્ત રેસીપી. તો ચાલો બનાવી લઈએ પકોડા માટેનું જે પૂરણ બનાવવાનું છે એ. સૌથી પહેલાં ભાત છે એને લઈ લઈએ અને એની અંદર તમામ શાકભાજી એડ કરી દઈએ. જો ભાત છે ને એ કોરા હોવા જોઈએ, ભાતમાં પાણી હોય એવા ભાત હશે તો પાછું આ કેપ્સિકમ હું તમને કહેતા ભૂલી ગઈ હતી, સાથે થોડા કેપ્સિકમ પણ લઈ લેવાના છે ઝીણા સમારેલા એકદમ. ભાત છે એ તમારે પાણી વગરના સૂકા ભાત હશે તો જ આ બાઇન્ડિંગ થશે, નહીંતર બહુ ઢીલું હશે તો પાછું બાઇન્ડિંગ સારું નહીં થાય. એટલે ખાસ એ જોજો તમે, ભાત છે એ થોડા કોરા હોય એવા જ લેજો. હવે આની અંદર છે એ આપણે અડધો જ આ મકાઈ છે એનો આ ક્રશ કરેલો ભૂકો નાખવાનો છે. હવે આની અંદર આપણે નાખી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું. ભાત બનાવ્યા હોય ત્યારે એની અંદર મીઠું તો નાખ્યું જ હોય પણ બાકીની વસ્તુ ઉમેરી એના માટેનું મીઠું. અને અહીં મેં છે 1 ચમચી જેટલો ચીલી સોસ, 1 ચમચી જેટલો પાસ્તા સોસ અને અડધી ચમચી જેટલો મેં ટોમેટો સોસ લઈ લીધો છે. એને પણ આની અંદર એડ કરી દેવાનો છે. આ વાનગી છે એ તમે ખાતા નહીં ધરાવ, એક વખત જો બનાવશો તો છોકરાઓ બહારનું ખાવાનું ભૂલી જશે અને કહેશે કે મમ્મી તું આ જ બનાવ. અને વસ્તુ એ ઘરમાં જે હોય એનાથી જ આપણે બનાવવાનું છે. બહારથી વસ્તુ લેવા દોડાદોડી કરવાની નહીં કે હવે બ્રેડ ક્રમ્સ નથી તો બહારથી મંગાવીએ. હવે આ બધી જ વસ્તુ છે એને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ. જો ભાત સૂકા હશે તો જ એનું બાઇન્ડિંગ સારું થશે, નહીંતર પછી ઘણી વખત એવું બને કે જો ભાત ભીના હોય અને આપણને એમ લાગે કે ના આપણે જે આ ભીના ભાત છે એનું બાઇન્ડિંગ થશે નહીં, તો એની અંદર તમે અડધી ચમચી કે ચમચી કે ચમચા જેટલું ચણાનો લોટ ઉમેરી શકો છો. અહીં આપણે પણ ચણાનો લોટ ઉમેરીને બતાવીએ એટલા માટે કેમ કે બધી વસ્તુ મિક્સ થતાં બાઇન્ડિંગ છે એ ઢીલું થવા માંડ્યું છે તો આપણું જે પકોડું છે એ સરસ બાઇન્ડિંગ થશે નહીં અને ગોળ નહીં થાય. એટલે અહીંયા હું અડધી ચમચી જેટલો ચણાનો લોટ બાઇન્ડિંગ માટે નાખું છું. હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. આ એક ખૂબ અલગ વાનગી છે અને ચોમાસાની સિઝનમાં જો તમે આ રીતે પકોડા બનાવશો તો ચાઇનીઝ પકોડા એમાંય ચીઝી, તમે હમણાં જોશો કે આપણે ચીઝી પકોડા બનાવવાના છીએ તો ખૂબ અલગ અને
નવી રેસીપી છે, તમે જરૂરથી ઘરે ટ્રાય કરજો. આ બધી જ વસ્તુ મિક્સ કર્યા પછી આપણે એને છે ને આવી રીતે એકદમ ક્રશ કરી લેવાનું છે, હાથથી મસળી લેવાનું છે, જેથી કરીને આ ભાતના દાણા છે એ આની સાથે મિક્સ થઈ જાય. જો આવી રીતે કરી અને સરસ રીતે એનું મિશ્રણ બનાવી લેવાનું છે. તમે જોશો કે ધીરે ધીરે હવે જો બાઇન્ડિંગ થાય છે. પહેલાં ભાત છે એ છૂટા છૂટા લાગતા હતા, તો આવી રીતે આનું બાઇન્ડિંગ આમ કરી અને બનાવી લેવાનું છે. જો અહીંયા મિશ્રણ તૈયાર થાય એટલે તરત ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દેવાનું, કેમ કે આ નહીંતર આની અંદર પાણી થવા મળશે અને પાણી વધી જશે. હવે આવી રીતે હાથની અંદર એક લુવો લેવાનો, વચ્ચે થોડી જગ્યા કરવાની અને એની અંદર આપણે જે ચીઝ છે એ ચીઝના થોડા કટકા નાખી દેવાના આવી રીતે, અને પછી એને પાછું ઉપર થોડું મિશ્રણ લઈ અને બંધ કરી દેવાનું. જો આવી રીતે સરસ આપણું જે પકોડું છે એ તૈયાર થઈ જશે. સહેજ અમથું દબાવવાનું, જેથી કરીને અંદર છે એ બધું મિશ્રણ રહી જાય. પછી એના ઉપર આપણે આ સ્લરી છે એ આવી રીતે રેડી દેવાની છે, એ જેનાથી આ બાઇન્ડિંગ છે એ ખૂબ સરસ થશે તળાશે ત્યારે. અને પછી આપણે જે આ બ્રેડ ક્રમ્સ લીધા છે એની અંદર આપણે એને આમ રગદોળી દેવાનું છે, બસ આમ. અને પછી તેલ એક વખત ચેક કરી લેવાનું કે તેલ આવી ગયું છે કે નહીં. તો આવી રીતે કોઈ પણ દાણો નાખશો અંદર ખ્યાલ આવી જશે કે તેલ આવ્યું છે કે નહીં. આ તેલ આવી ગયું છે, તો આપણે એની અંદર આને નાખી દઈએ. એકદમ મીડિયમ ફ્લેમ પર આપણે આને થાવા દેવાના છે. આવી રીતે બધા જ પકોડા બનાવીને આપણે ફ્રાય કરી લઈએ. આ પકોડાને આપણે એક એક જ બનાવી શકશું, એક બનાવતા જઈએ ને એક તળાતું જાય. એ રીતે એક સાથે જાજા નાખવાનું તો 2 જણ જોઈએ તો થશે, બાકી એકલા હાથે જો કરવાનું હોય તો એક એક તળતા જવાનું, એક એક નાખતા જવાનું, એમ થશે. તો તૈયાર થઈ ગયા છે આપણા ચીઝી ચાઇનીઝ પકોડા. તો આપણે એને જોઈએ કઈ રીતે અંદર જે આપણે ચીઝ નાખ્યું છે એ જો આ એકદમ સરસ તમે અવાજ સાંભળી શકો છો, એકદમ ક્રિસ્પી ઉપરનું પડ થયું છે ને યમી, એકદમ મસ્ત, ખૂબ સરસમાં ટેસ્ટી પણ ખૂબ લાગે છે. અને તમે વરસાદની સિઝનમાં બનાવશો તો છોકરાઓ ખાતાય નહીં ધરાય. જો તમે મારા વિડીયો નિયમિત જોતા હો અને મારા વિડીયો તમને ગમતા હોય, નવું જાણવા મળતું હોય, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક અને શેર કરજો. સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રીમાં છે. મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવજો.